યુનિટોક્સના ત્રીજા એપિસોડના સ્પીકર છે બંકિમ ભરત ઓઝા, જોલાપર, બોરીવલી. બંકિમે ડીવાય પાટીલ યુનિવર્સિટીથી બીટેક કર્યું છે અને નોટિંગહામ ટ્રેન્ટ યુનિવર્સિટી યુનાઇટેડ કિંગડમથી રિસર્ચમાં માસ્ટર્સ ડિગ્રી મેળવેલ છે. બાયોટેકનોલોજિસ્ટ હોવા ઉપરાંત બંકિમ રીજનરેટિવ મેડિસિન્સ, સ્ટેમ સેલ્સ થેરાપી, ડાયગ્નોસ્ટિક્સ આવા ઘણા બધા ફિલ્ડ સાથે સંકળાયેલ છે. સ્ટેમ સેલ્સ થેરાપી દ્વારા ઓર્થોપેડિક, સ્પાઇન, કાર્ડિયોલોજી, ડાયાબિટીક ફૂડના ઉપચારમાં તેમનો સ્પેશિયલ ઇન્ટરેસ્ટ રહેલો છે. બંકિમ આપણી સાથે મેડિકલ ક્ષેત્રે આવી રહેલા નવા પરિવર્તનો વિશે વાત કરશે. યુનિટોક્સના આજના એપિસોડમાં સ્પીચ આપવા બદલ શ્રી કનકેશ્વરી સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ ફાઉન્ડેશન બંકિમનો આભાર માને છે. નમસ્કાર મિત્રો, મારું નામ બંકિમ ભરત ઓઝા, ગામ જોલાપુર, હાલ નિવાસી બોરીવલી, બોમ્બેના. આજનો જે યુનિટોક છે, ટેકનોલોજીકલ એડવાન્સીસ ઇન મેડિકલ ઇન્ડસ્ટ્રી એન્ડ ડાયગ્નોસ્ટિક ઇન્ડસ્ટ્રી. વોટ ડઝ ધ ફ્યુચર હોલ્ડ ફોર ઇન્ડિયા? અને જ્યારે ઇન્ડિયા એનો આઝાદીના 75 વર્ષ પૂરા કરશે, મિશન 2022, ત્યારે શું ઇન્ડિયાની સિચ્યુએશન હશે? તે સેશનને 3 વિભાગમાં કરેલો છે. કલ, આજ ઓર કલ. the past tense, current, present, where we are right now, અને future, સાચામાં એ ટેન્સ છે કે ફ્યુચર ઇઝ રિલેક્સ્ડ. આ જે એન્ટાયર કોન્સેપ્ટ છે એના પર હું આજની આ ચર્ચા કરવાનો છું. મિત્રો, પાસ્ટ પરફેક્ટ હતું કે નહીં, આ એક પ્રશ્ન આપણને બધાને અંદરથી એક જાગૃત કરવો જોઈએ કે ભાઈ સિરિયસલી આપણે જે પૌરાણિક કાળમાં કે જે માઇથોલોજીકલ ઇન્સ્ટન્સીસ છે, સુશ્રુત કોણ હતા, અશ્વિની કુમારો કોણ હતા? સુશ્રુત ઇઝ ઓલ્સો નોન એઝ ધ ફાધર ઓફ સર્જરી. ધન્વંતરી મેડિકલ ફિલ્ડના ભગવાન કહેવાતા હોય છે. અશ્વિની કુમારો, દે વર ધ ટ્રાન્સપ્લાન્ટ સર્જન્સ. સુશ્રુતે કે અશ્વિની કુમારોએ ટ્રાન્સપ્લાન્ટેશન્સ કે પછી કેટરેક્ટ સર્જરીઝ હોય એના પર બી ખાસું એવું ડેવલપમેન્ટ્સ કર્યા હતા. અને એ કાળમાં મિત્રો, દેર વર નો કોમ્પ્લેક્સિટીઝ. ઇટ વોઝ ડન ઇન સચ અ finesse manner or such a nice manner કે ભાઈ આપણ આજના સર્જન્સ બી they feel that what used to happen in the medieval days or the past instances, the past was perfect and we should never forget that. મિત્રો, આપણે તો પાસ્ટ પરફેક્ટ જ છે, આપણે એમ જ વિચારીને ચાલીએ, પણ આજની તારીખમાં શું ચાલી રહ્યું છે? આજની તારીખમાં આટલા બધા એડવાન્સમેન્ટ્સ થઈ ગયા છે. ફોર એક્ઝામ્પલ, હવે મેડિકલ રિપોર્ટ્સ છે, બ્લડ રિપોર્ટ્સ કઢાવવા જઈએ. પહેલાંના જમાનામાં, લાઈક જ્યારે મારા ડ્યુરિંગ માય ડેડ્સ જનરેશન, એ ટાઈમે આપણે પેથોલોજી લેબમાં જતા, એક સિમ્પલ બ્લડ રિપોર્ટ કઢાવવા માટે બી 1.5 દિવસ કે 2 દિવસ લાગતા, એના રિપોર્ટ્સ આવતા. આજની તારીખમાં આપણે જોવા જઈએ, આટલા બધા એડવાન્સમેન્ટ્સ થઈ ગયા છે કે આટલી બધી ટેકનોલોજી વધી ગઈ છે, 15 મિનિટથી લઈને અડધા કલાકની અંદર તમને બ્લડ રિપોર્ટ્સ અલોંગ વિથ ડિફરન્ટ પેરામીટર્સ, 25 થી 30 અલગ અલગ જાતના પેરામીટર્સ કવર્ડ અપ થઈ જાય. પછી ભલે એ થાઇરોઇડ હોય કે પછી તમારો લિપિડ પ્રોફાઇલ હોય કે પછી ઇવન ઇન ટર્મ્સ ઓફ કેન્સર ડાયગ્નોસિસ છે, એ બી તમારા કવર્ડ અપ થઈ જાય. મિત્રો, અડધા કલાકમાં તો પિઝાવાળો બી આપણા ઘરે નથી પહોંચતો. સો these are the kind of technology advancements that we are observing right now. પછી ભલે એ તમારા સર્જિકલ ફિલ્ડમાં બી હોય, હાડકાઈને ઓર્થોપેડિક સેક્શન, ઓર્થોપેડિક જ્યારે આપણે હાડકાના ડૉક્ટર પાસે જતા, એક્ઝામ્પલ એક્સરે કઢાવતો, અગેન એક્સરેના મશીન્સ એટલા મોટા હતા અને પેશન્ટ બી બિચારો ગભરાઈ જતો, અરે ભાઈ શું છે આ બધું? અને આજની તારીખમાં એ જ એક્સરે મશીન આટલું શ્રિંક થઈ ગયું છે, એટલું નાનું છે કે યુ અગેન where the duration was 1.5 day, the same thing is happening in within 5 to 10 minutes and you get the reports. વધારે એમાં પ્રોગ્નોસિસ કરવું હોય તો MRI રિપોર્ટ્સ કરાવતા હોય છે અને આટલા પ્રિસિશનની સાથે એ રિપોર્ટ્સ આવે છે ફ્રેન્ડ્સ, કે જે ઓર્થોપેડિક સર્જન છે એને ડાયગ્નોસ કરવામાં અને એની ડાયગ્નોસિસની સાથે એને ટ્રીટમેન્ટ કરવામાં એક કહેવાય ને હેલ્પિંગ હેન્ડ મળી જાય છે. હવે એમાં એક નાનકડો એવો એક્ઝામ્પલ અત્યારના લઈ લો. આપણે ની ઇન્જરી થતી હોય છે, કાર્ટિલેજ ડેમેજ, વેરી પ્રોમિનન્ટ, જુવાનિયાઓને બી ને ગરડા માણસોને બી. ની ઇન્જરી, કાર્ટિલેજ ડેમેજ જે થતું હોય છે, એમાં MRI સ્કેન કરાવીને આજની જનરેશનમાં ધ સર્જન્સ દે ગેટ ધેટ કાઇન્ડ ઓફ sight of the injury, they know the size of the injury and based on that they take their advancements. અત્યારના આખો ઈ ની ઓપન કરવાની જરૂર નથી, સિમ્પલ એક હોલ પાડો દૂરબીનથી, which is called as arthroscopy surgery. દૂરબીન એક તરફથી, એક હોલથી દૂરબીન નાખે, બીજા તરફથી ઇન્સ્ટ્રુમેન્ટ જાય ને with the help of that technological advancements they are doing these kind of surgeries.
મિત્રો આજ તો આપણું આટલું ફેન્ટાસ્ટિક છે કે આપણને નિશ્ચિંત રહેવાનું છે, પણ આવતીકાલે શું થશે? વોટ ઇઝ ધ ફ્યુચર ગોઈંગ ટુ બી? હવે આપણે તો અત્યારના કદાચ ગડા થવાના સ્ટેજમાં થશું. વેન વી આર ઇન 2050, વોટ ધ ફ્યુચર હોલ્ડ્સ, અને ઇન્ડિયા માટે સ્પેસિફિકલી શું હશે? યુ નો, ઇન્ડિયા ઇઝ નોટ ફાર, આઈ મીન ઇટ્સ નોટ ફાર from the actual Western worlds. It is actually chasing, or it is running parallel to the rest of the worlds. Example હું તમને કહી દઉં, ટેલિમેડિસિન અત્યારના એ નેસન સ્ટેજ પર છે કે એમ્બ્રિયોનિક સ્ટેજમાં છે, પણ માનો મિત્રો, that kind of development has happened in such a way that આજના ઇન્ડિયાના ડોક્ટર્સ, they are giving their prognosis reports to the patients out there abroad, પછી ભલે એ અમેરિકા હોય કે કેનેડા હોય કે પછી even the European world હોય, but Indian surgeons are giving that kind of prognosis reports. Radiologists e telemedicine દ્વારા આ કામ કરી રહ્યા છે. So future is going to be very perfect. We don't need to be tense about this future. અને ફ્યુચરમાં શું ચાલશે એવું તમને એક ઝલક આપી દઉં. પેશન્ટ બંકિમ, એમને કંઈક ચાલી રહ્યું છે. ઓ માય ગોડ, મારા હાથમાં સ્માર્ટ વોચ છે. સ્માર્ટ વોચ, ઓબ્વિયસલી સ્માર્ટ વોચમાં આટલી બધી ડિટેલ્સ આવી જવાની આજની તારીખમાં. ઇન્ટરનેટના કારણે, ડિજિટલાઇઝેશનના કારણે every single parameter is going to be updated on my smartwatch. So my surgeon, he might be sitting in any other part of the world, he's going to have the complete profile as to what Bankim is going through. Okay, be it the heart rate, pulse ox, કે પછી તમારા લિપિડ પ્રોફાઇલ છે, અગેન જે મેં કીધું, એ બધા પેરામીટર્સ આમાં સ્માર્ટ વોચમાં આવી ગયા છે. એના કારણે શું થશે કે that surgeon sitting in the other part of the world, કે પછી ભલે એ સર્જન મારા બાજુના ગલીમાં જ હોય ને એ કદાચ બહાર નીકળવા માટે એ ના પાડતો હોય, ઠીક છે, he can just give me a call or he can do a video call with me and he can just say, Bankim, તને આ ચીજો પ્રોબ્લેમ કરી રહી છે. ઓકે ફાઇન, વોટ ઇઝ ધ નેક્સ્ટ સ્ટેપ ફોરવર્ડ? તો એમાં સર્જન શું કરશે? એ એક મોડલ બનાવશે, 3D પ્રિન્ટિંગ મોડલ. ઓબ્વિયસલી આવું એક સર્જરીના પોઈન્ટ ઓફ વ્યૂથી કહી રહ્યો છું તમને. 3D પ્રિન્ટિંગ, ફોર એક્ઝામ્પલ, હવે મારો કાર્ટિલેજ ડેમેજ, હું એટલા માટે આ કાર્ટિલેજનું કહું છું કે ઇટ ઇઝ અ વેરી પ્રોમિનન્ટ ઇન્જરી રાઇટ નાઉ. ની ઇન્જરી જે છે એના રિલેટેડ બહુ બધા એડવાન્સમેન્ટ્સ થઈ રહ્યા છે. સો વોટ ધ સર્જન ઇઝ ગોઈંગ ટુ ડુ, હી હેઝ ઓલ ધ પેરામીટર્સ, હી નોઝ ઇન એન્ડ આઉટ અબાઉટ માય બોડી. હી ઇઝ ગોઈંગ ટુ પ્રિપેર દેટ મોડલ ઓફ દેટ ની. અને એ કંઈ ડમી મોડલ નહીં હોય, એ એક્ઝેક્ટ રૂબરૂ મોડલ હશે કે મારી નીના જે કાર્ટિલેજ છે, કાર્ટિલેજનો શેપ કેવો છે અત્યારના, એનું શું સાઇઝ ઓફ ડિફેક્ટ છે, અને આજુબાજુના જે ટિશ્યુઝ છે કે બ્લડ વેસલ્સ છે એ કેવી રીતના છે. વાય? દેટ ઇઝ બિકોઝ ઓફ ધ 3D પ્રિન્ટિંગ ટેકનોલોજી. અને એનું ટ્રીટમેન્ટ હું કેવી રીતના કરીશ, એ સર્જન અત્યારના એ વિચારી ગયો છે. સર્જન, ધારો કે એ સર્જન અબ્રોડમાં બેઠો છે અને અહીંયા ઇન્ડિયામાં મારે સર્જરી કરાવી છે. હું સર્જનને કહું છું, ડોક, I need to get this thing sorted out ASAP. So doc is going to say, okay, fine, Bankim, let's do this way. I'm going to do a trans-robotic surgery. And basically, એ રોબોટનો ઇસ્તેમાલ કરશે. અહીંયા જે લોકલ આપણે જે હોસ્પિટલ હશે એમાં એ ફંક્શન્સ નાખશે કે ભાઈ બંકિમની આટલા વાગે આ પ્રકારની સર્જરી કરવાની છે, આ સ્ટેપ્સમાં સર્જરી કરવાની છે. અને મિત્રો, હું ખયાલી પુલાવ નથી બનાવી રહ્યો, આ ચીજ પર બી કામ ચાલી રહ્યું છે. વેસ્ટર્ન વર્લ્ડમાં કદાચ વધારે છે, ઇન્ડિયામાં ઓલરેડી થઈ રહ્યું છે. પછી ભલે એ નાના ભાઈ કોકિલાબેન અંબાણી હોસ્પિટલ હોય કે મોટા ભાઈની HN હોસ્પિટલ હોય, એટલે હું અનિલ અંબાણી, ધીરુભાઈ, આઈ મીન મુકેશ અંબાણીની વાત કરી રહ્યો છું. બટ ધીઝ હોસ્પિટલ્સ હેવ ગોન અહેડ. અને ફર્ગેટ ધ પ્રાઇવેટ હોસ્પિટલ્સ, આપણે જે ગવર્મેન્ટ હોસ્પિટલ્સ છે, મુંબઈની પ્રખ્યાત KEM હોસ્પિટલ, ત્યાં બી આપણને ટેકનોલોજીકલ એડવાન્સીસ જોવા મળે છે. બિકોઝ આઈ હેવ પર્સનલી બીન પાર્ટ ઓફ ધીઝ કાઇન્ડ ઓફ સર્જરીઝ એન્ડ આઈ હેવ સીન what kind of latest instruments that these hospitals are using. So future માં બી ડેફિનેટલી આજે થવાનું છે. સર્જને એક પ્રોટોકોલ બનાવી લીધો છે. ઓકે ફાઇન, હવે એ સર્જરી જે છે, ટ્રાન્સ રોબોટિક સર્જરી, એમાં એને એમ લાગ્યું કે ભાઈ મારે સ્ટેમ સેલ્સ વાપરવાના છે. સ્ટેમ સેલ્સ તો એટલે જસ્ટ એક એક્ઝામ્પલ કહી દઉં. સ્ટેમ સેલ્સ આર બેસિકલી એક સરળ ભાષામાં કહું, એક પોઝિટિવ સેલ્સ છે જે આપણા શરીરના અંદર જ છે. એ સ્ટેમ સેલ્સના ઇન્જેક્શનથી જે કાંઈ બી પાર્ટ હશે, ડેમેજડ એરિયા હશે, એને એ પાછો રીજનરેટ કરશે, કે પાછો એ ડેવલપ કરી નાખશે. આપણે આઈ વિલ ગો બેક ટુ ધ પાસ્ટ ઓવર હિયર. આઈ એમ સોરી, આઈ એમ ડાયગ્રેસિંગ ફ્રોમ ધ ટોપિક ઓવર હિયર. બટ આપણે જ્યારે નાના હતા પડતા,
મમ્મી પપ્પા છે કે દાદા દાદી શું કહેતા કે ભાઈ ઠીક છે એને ખુલ્લું રહેવા દે, એને કાંઈ કરવાનું મલમપટ્ટી કરવાની જરૂરત નથી, એની મેળે મટી જશે. વોટ વોઝ ધીઝ? These are all positive cells, or these are all the growth factors or specialized cells that actually help in curing that part of the injury. So again, future માં આપણે જોશું એ સ્ટેમ સેલ્સ બેસિકલી એને આપણે શ્રિંક કરી નાખ્યા છે, અને વિથ ધ હેલ્પ ઓફ નેનો ટેકનોલોજીના કારણે વી આર ગોઈંગ ટુ ઇન્જેક્ટ ઇટ વિથ ધ મિનિમલ ઇન્સિશન, એટલે સ્મોલ આપણે નાનકડું એવું કટ કરશું એ ભાગને કટ કરીને આપણે ત્યાં સ્ટેમ સેલ્સને ઇન્જેક્ટ કરશું, અને એ સ્ટેમ સેલ્સ એનું કામ કરશે, એ ઇન્જરીને સમાપ્ત કરશે, રીજનરેટ થશે. ધીસ ઇઝ ધી ઓપરેશનલ મોડ. પોસ્ટ ઓપ શું થવાનું છે? મારો ડૉક્ટર તો ત્યાં બેઠો જ છે, એ તો તાકીને જ બેઠો કે ભાઈ શું ચાલી રહ્યું છે. ઓકે, તો પોસ્ટ ઓપમાં એ થવાનું છે કે હી ઇઝ ગોઈંગ ટુ ડુ અ પોસ્ટ ઓપ મેનેજમેન્ટ પ્રોગ્રામ. એમાં મારી માટે સ્પોર્ટ્સ મેડિસિન એક્સપર્ટ હશે. સ્પોર્ટ્સ મેડિસિન એક્સપર્ટ ઇઝ ગોઈંગ ટુ લુક એટ માય એન્ટાયર પ્રોફાઇલ, અને હું કેવી રીતના ચાલું છું, કેવી રીતના દોડ્યું છું, એ આખા પ્રોફાઇલને જોઈને એ મારી માટે એક પ્રોગ્રામ સેટ કરશે. અને એની સાથે સાથે બીજું એક ડેવલપમેન્ટ એ છે કે ભાઈ આજની તારીખમાં જે મેડિકલ ટુરિઝમનું જે કહેવાય ને ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે ઇન્ડિયામાં, મેડિકલ ટુરિઝમનો બી પ્રભાવ સારો એવો થશે. એટ ધ સેમ ટાઈમ આજના ઇન્સ્યોરન્સીસ જે છે, મેડિકલ ઇન્સ્યોરન્સીસ આર ગોઈંગ ટુ બી મચ સિમ્પ્લિફાઈડ, એન્ડ દે આર ગોઈંગ ટુ કવર સચ મોર કાઇન્ડ ઓફ કેસીસ. પછી ભલે એ કેન્સરનો લાસ્ટ સ્ટેજ બી હોય કે પછી ભલે એ તમારો HIV કેસ હોય. જો કે 2050 સુધીમાં તો HIV તો સમાપ્ત થઈ જવાનું છે, because there is a lot of work going on. As I said, India is not far away. India is actually chasing this dream, and the rest of the world is actually coming to India. અને આનું આપણને એક લાઈવ એક્ઝામ્પલ બી દેખાશે. મિશન 2022 2022માં જ્યારે આપણે આઝાદીના 75 વર્ષ પૂરા કરશું, નરેન્દ્ર મોદી, ધ કરંટ પ્રાઇમ મિનિસ્ટર, he's come up with this wonderful concept કે come make in India, come make for India, come start up India. આ 3 પ્રોગ્રામ જે સેટઅપ કર્યા છે ને એના કારણે આખું friends, the medical industry has changed, the dynamics has changed. Big MNCs, be it Johnson & Johnson, Covidien, Boston Scientific, પછી ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ હોય, ગ્લેક્સોસ્મિથ હોય કે ગ્લેનમાર્ક હોય કે એસ્ટ્રાઝેનેકા હોય કે ફાઇઝર હોય, એ બધી કંપનીઝે એ લોકોના R&D યુનિટ્સ ઇન્ડિયામાં સેટ કરી નાખ્યા છે. ફ્યુચર માટે એ આપણી માટે ફાયદો છે. આપણે એનું કારણ શું કહો, એક્ઝામ્પલ કહો. રાઇટ નાવ આપણે જે કોમ્બીફ્લેમ લઈએ છીએ, કોમ્બીફ્લેમ રેસ્ટ ઓફ ધ વર્લ્ડમાં બેન છે, ઇન્ડિયામાં હજી બી ચાલી રહી છે. એનું કન્ઝમ્પશન જો કે ઓછું થઈ ગયું છે, પણ ધ ડેવલપમેન્ટ ઓફ ધી એડવાન્સમેન્ટ સચ દેટ કે ભાઈ ઇન્ડિયા સ્પેસિફિક દવાઓ બનાવવાનું કામ ચાલુ છે. I know that personally. There are many derma creams or dermatological skin infections કે જેમાં ઇન્ડિયા માટે these pharma companies are investing a lot of money. એના કારણે આપણને ઇન્ડિયા માટે કોસ્ટ ઇફેક્ટિવ થવાનું છે. આ બધું મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ એના કારણે કોસ્ટ ઇફેક્ટિવ થયો. હવે ઇમ્પ્લાન્ટ્સ, હવે આપ જે નરેન્દ્ર મોદી બોલે જ છે કે ભાઈ સ્ટેન્ટ્સના ભાવ ઓછા થઈ ગયા, ઇમ્પ્લાન્ટ્સના ભાવ ઓછા થઈ ગયા, દવાઓના ભાવ ઓછા થઈ ગયા. ને એકચ્યુઅલીમાં એ ચાલી રહ્યું છે. MNCs are also supporting the Prime Minister of our country. સ્ટાર્ટઅપ ઇન્ડિયાના કારણે શું થયું કે ભાઈ એક કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ આવી ગયો કે હા, અગર હું આ એક હાઈ એન્ડ પ્રોડક્ટ ઇન્ડિયામાં જ બનાવી શકું છું ને સરકાર મને સપોર્ટ કરી રહી છે, તો વાય નોટ ગો ફોર ઇટ. હવે ભલે ઇમ્પ્લાન્ટ્સ હોય ને, ઇમ્પ્લાન્ટ્સ મિત્રો, દે આર નોટ ગોઈંગ ટુ બી ધી ટ્રેડિશનલ મેટલ, આઈ મીન ધી ઇમ્પ્લાન્ટ્સ, દે આર ગોઈંગ ટુ બી બાયો એબ્ઝોર્બેબલ ઇમ્પ્લાન્ટ્સ. આ એટલી ડેવલપમેન્ટ ચાલી રહી. બાયો એબ્ઝોર્બેબલનો મતલબ શું છે કે હવે આપણા સાંધા હોય છે, હિપ બોન હોય છે, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ જે કહેવાતો હોય છે, અત્યારના જે ઇમ્પ્લાન્ટ્સ છે એ એક મટીરિયલના આવતા હોય છે. આવનારા ફ્યુચર માટે શું છે કે એ ઓર્થોબાયોલોજી કે બાયો એબ્ઝોર્બેબલ ઇમ્પ્લાન્ટ્સ હશે કે તમારા જે હિપ બોનનો સાઇઝ અને શેપ લઈને it's going to generate that particular area with the help of એક સરળ ભાષામાં કહો કે એનો સપોર્ટ સિસ્ટમ હશે. અને એ તમારી માટે એક કોસ્ટ ઇફેક્ટિવ અપ્રોચ હશે કે ઇવન ઇન ટર્મ્સ ઓફ સ્ટેન્ટ્સ
સ્ટેન્ટ્સમાં બી અત્યારના જે આ લોકો કરી રહ્યા છે એમાં બી ખાસું એવું ડેવલપમેન્ટ થવાનું છે. સ્ટેન્ટ્સમાં તમારે આટલું લાંબી પ્રોસિજરમાં જવાની જરૂરત નથી અને આટલું લાંબુ ઓલું કરવાની જરૂરત નથી. But these are the kind of medical advancements that you will see for Mission 2022. And I'm sure this, journey of 1,000 miles, we've started off with single step. But there's a long way to go. We want all your support. At the end of this, discussion, all I want to say is that, bhai, tamara kai views hoy, tamara kai, insights hoy, by all means you can share that. Or if you want to make it in an interactive session, we will do it. But right now, I'm signing off. Thanks a lot. Bankim. Bye. SKCF આશા રાખે છે કે તમને આજનો વિડીયો ગમ્યો હશે. આપ સૌમાંથી જે કોઈને પણ યુનિટોક્સમાં સહભાગી થવું હોય તો SKCFને કોન્ટેક્ટ કરવા વિનંતી. તમારા ફીડબેક કે મંતવ્યો અમારા માટે ખૂબ જ અગત્યના છે. તો અમારા સુધી તમારા વિચારો પહોંચાડવા માટે YouTube પર SKCF ચેનલ સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઇક, શેર કે કમેન્ટ કરવા વિનંતી. આભાર.